નમસ્કાર, જય હિન્દ. હું છું હાર્દિક પંડ્યા અને આશા રાખું છું કે આપ સર્વે આ કોરોનાની જે મહામારી છે તેમાં પણ તંદુરસ્ત અને સાવચેત હશો. યુટ્યુબના માધ્યમથી મારા વિદ્યાર્થી મિત્રો સાથે કોમ્યુનિકેશન સાધવાનો આ હેતુ એ છે કે આજના લેક્ચરમાં આપણે અંગ્રેજી વિષયના નવા સરકારશ્રીના ગાઈડલાઈન પ્રમાણેના જે સિલેબસ છે એની ચર્ચા કરીએ. આપ સર્વે જાણો છો કે ધોરણ 10માં ઇંગ્લિશ સબ્જેક્ટનું મહત્ત્વ કેટલું છે. પરિસ્થિતિ અત્યારે કોઈ પણ હોય પણ એ જ પરિસ્થિતિમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને છે એ પોતાની પરીક્ષાનો સામનો કરવો એ પણ એક ફરજિયાત વસ્તુ છે. ત્યારે યુટ્યુબના માધ્યમથી આજના આપણા લેક્ચરમાં ધોરણ 10ના અંગ્રેજી વિષયના સુધારાયેલા જે સિલેબસ છે એની આપણે એક તો સૌથી પહેલાં ચર્ચા કરીશું અને ત્યારબાદ એટલો જ મહત્ત્વનો મુદ્દો એક ગ્રામરનો ટોપિક જે ઇંગ્લિશ વિષયમાં કરેક્ટ ધ એરર્સ અને બીજી ઘણી બધી જગ્યાએ છે ગ્રામેટિકલ રીતે ઉપયોગી છે તેવો ગ્રામરનો એક ટોપિક આર્ટિકલ્સ છે એનો આજે આપણે આજના લેક્ચરમાં છે એ અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં અમુક વિદ્યાર્થીઓને કદાચ જાણ હશે પણ કે સરકારે નવા સિલેબસમાં છે એ 30% છે બાદબાકી કરેલી છે. 30% સિલેબસ છે એમાં હળવાશ કરેલી છે. 70% અમુક પ્રકરણો છે એમાં કયા પ્રકરણો છે એ બાદ કરવામાં આવ્યા, કયા પ્રકરણમાંથી ગ્રામેટિકલ ફંક્શન કેટલા પૂછાશે એના વિશે સૌથી પહેલાં વિડીયોની શરૂઆતમાં આપણે ચર્ચા કરશું. તો તમે પણ છે એ આ લેક્ચરમાં છે ખૂબ ધ્યાનથી જોડાવ એવી હું આશા રાખું છું તમામ વિદ્યાર્થીઓ પાસે અથવા તો જે લોકો મને જોવે છે તેની પાસે. તો હવે તમે જોઈ શકશો કે ધોરણ 10નો જે સુધારેલો સરકારશ્રીએ સુધારેલો જે સિલેબસ છે તેની આપણે હવે વિશેષ ચર્ચા છે એ કરશું. વિષય અંગ્રેજી. એમાં સૌથી પહેલાં ઉપર લખેલું છે મેઇન ટેક્સ્ટ બુક. ધોરણ 10ની જે મેઇન બુક છે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક છે એની અંદર યુનિટ 1 થી 6નો સમાવેશ કરવામાં આવેલો છે. પહેલાં જે 1 થી 6 યુનિટ છે તેનો આ સિલેબસમાં સમાવેશ કરવામાં આવેલ છે. પોએમ તો કે 1 અને 2 કુલ ટોટલ 4 પોએમ જે છે મેઇન ટેક્સ્ટ બુકમાંથી એમાં પ્રથમ અને દ્વિતીય ક્રમની જે પોએમ છે કવિતાઓ છે એનો આ સિલેબસમાં સમાવેશ થયેલો છે. ત્યારબાદ બાદ કરવામાં આવેલા યુનિટ જોઈએ તો બીજા એરોની સામે યુનિટ 7, 8, 9 અને 10 આ 4 યુનિટ છે એને બાદ કરવામાં આવેલા છે. પણ મેં જો એમાં તમને બાજુમાં દર્શાવ્યું છે કે ફંક્શન છે એટલે કે એ 7, 8, 9 અને 10 એમાંથી પૂછાતા બધા ગ્રામરના ટોપિક છે એ તો એમાં સમાવિષ્ટ થશે જ. પોએમ 3 અને 4 એનું પણ એવું જ છે. તો કે ભાઈ બાદ શું થાય તો કે ફકરામાંથીના જે જવાબ આપવાના રહેતા તે, ત્યારબાદ ટ્રુ ફોલ્સ એટલે કે સાચું ખોટું, શોર્ટ નોટ્સ આ બધી બાબતો યુનિટ 7, 8, 9 અને 10માંથી નહીં પૂછવામાં આવે. અને પોએમ છે તેની અંદર પણ 3જા અને 4થા ક્રમાંકની જે કવિતાઓ પોએમ છે
તેમાંથી પણ કોઈ પણ જાતનું લેખન કાર્ય છે તે પૂછવામાં આવશે નહીં. આવનારી એક્ઝામ અંતર્ગત વાત કરું છું. ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડર છે. ત્યારબાદ મેં એવું લખ્યું છે કે લેખન કાર્ય 1 થી 10 એ છે એ ગ્રામેટિકલ કોઈ પણ ટોપિકમાંથી પૂછી શકે, 1 થી 10 પાઠમાંથી. ઓકે. ત્યારબાદ સપ્લિમેન્ટરી રીડર જે છે આપણી, એમાં રીડ 1 to 12 એટલે 1 થી 12 જે યુનિટ છે, પાઠ છે, તેનો સમાવેશ કરવામાં આવેલ છે. અને બાદ કરેલ એમાં જોઈએ, સપ્લિમેન્ટરી રીડરમાં બાદ કરેલ જોઈએ તો 13 થી 22, ટોટલ 22 છે. એમાં 13 થી 22 છે એ યુનિટને બાદ કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ ફરી વખત યુનિટ 7, 8, 9 અને 10, જેમાંથી હમણાં જ મેં વાત કરી હતી કે ફંક્શન પૂછવામાં આવશે. તો 7, 8, 9 અને 10 ફંક્શન અથવા તો ગ્રામેટિકલ ટોપિક, વ્યાકરણના જે મુદ્દાઓ છે એમાં ક્યાં ક્યાં પૂછી શકે 7, 8, 9, 10માંથી? તો કે ચેન્જ ધ વોઇસ, રિપોર્ટેડ સ્પીચ, કરેક્ટ ધ એરર્સ, ચેન્જ ધ ટેન્સ એન્ડ ફંક્શન્સ, કન્જક્શન એક્સેટ્રા. ફંક્શન, કન્જક્શન છે એ સેન્ટેન્સને જોડવાનું જે મુદ્દો છે તે. ચેન્જ ધ ટેન્સ એટલે કે કાળ છે એને ચેન્જ કરવાનો રે સૂચના પ્રમાણે. ફંક્શન્સ જે આવે છે એ બધા પૂછી શકે. કરેક્ટ ધ એરર્સ એટલે કોઈ પણ મિસ્ટેક, ભૂલ આપેલી હોય તેને આપણે સાચી કરવાની રહે. ચેન્જ ધ વોઇસ એટલે એક્ટિવ પેસિવ એમાંથી કાઢી શકે. અને રિપોર્ટેડ સ્પીચ એટલે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો કોઈ પણ પેરેગ્રાફ છે એ પણ ત્યાં મૂકી શકે. ત્યારબાદ 1 to 10 એટલે કે આપણી મેઇન ટેક્સ્ટ બુકના 1 થી 10 યુનિટ છે તેની અંદર લેખન કાર્ય અંતર્ગત શું પૂછવામાં આવે છે. પેપર સ્ટાઇલમાં જો હજી કોઈ પણ જાતનો, પેપર સ્ટાઇલની વાત કરું છું હવે, સિલેબસની નહીં. અત્યારે પેપર સ્ટાઇલની અંદર છે કોઈ પણ જાતનો ફેરફાર સૂચવવામાં આવશે તો એ આપણે ભવિષ્યમાં છે એ પ્રમાણે સિલેબસને ભણશું અથવા તો પેપર સ્ટાઇલને એ પ્રમાણે આપણે પ્રિપેર કરશું. પણ હાલમાં 1 થી 10 યુનિટમાં લેખન કાર્યમાંથી શું પૂછી શકે? તો કે ઈમેલ રાઇટિંગ, જે તમે સારી રીતે જાણો છો, શોર્ટ નોટ્સ, પેરેગ્રાફ રાઇટિંગ, ફકરા લેખન, શોર્ટ નોટ્સ. ત્યારબાદ પિક્ચર ડિસ્ક્રિપ્શન એટલે કે ચિત્રમાંથી જોઈને એના વિશે આપણે છે એ પેરેગ્રાફ અમુક શબ્દોમાં લખવાનો રહે. ત્યારબાદ ડાયલોગ, કન્વર્ઝેશન એક્સેટ્રા. ડાયલોગ કન્વર્ઝેશન છે એટલે કોઈ પણ ડાયલોગ આપેલું હોય, કોઈ બે વ્યક્તિ વચ્ચેનો સંવાદ હોય, એમાંથી કોઈ પણ જાતના પ્રશ્નો કાઢવામાં આવે અને એ જ પ્રશ્નનો જવાબ છે એ આપણે ઇન્ટરવ્યૂ આપેલું હોય કોઈ પણ, ફોર એક્ઝામ્પલ કોઈ બે વ્યક્તિ વચ્ચેનું ઇન્ટરવ્યૂનો મુદ્દો ત્યાં છાપીને આપી દેવામાં આવે તો એમાંથીને જોઈને આપણે છે આપેલા પ્રશ્નો છે એના જવાબ આપવાના રહે. તો આ છે એ તમારો 30% બાદ થયેલો સિલેબસ છે. આમાં કઈ કઈ બાબતો છે એ દૂર કરવામાં આવે છે એના વિશે ચર્ચા કરી. અને વિશેષ તો એ જોવાનું છે કે કઈ કઈ બાબતો છે એ સમાવિષ્ટ કરેલી છે. ત્યારબાદ હવે આપણે આપણો
ગ્રામરનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આર્ટિકલ, જે તમને ક્યાં પૂછી શકે? ધોરણ 10માં, તો કે કરેક્ટ ધ એરર્સમાં. અને આ એટલો ઉપયોગી, હમણાં આપણે જોઈએ છીએ આર્ટિકલ, એ એટલો ઉપયોગી ટોપિક છે કે સેન્ટેન્સ બનાવતી વખતે ક્યાં નાઉનની પહેલાં કયું આર્ટિકલ આવે, એમાંય પણ આપણને છે એ ક્યારેય સારી રીતે સમજાવો હોય આપણે તો ભૂલ થવાની શક્યતાઓ, અથવા તો બોલતી વખતે ફ્યુચરમાં તમારે ઇંગ્લિશ બોલવાનું થાય તો ત્યાં પણ તમારે છે એ કોઈ જાતની ખામી, એરર આવે નહીં. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આર્ટિકલ, તે હવે આપણે જોશું. તો હવે આપણે ઇંગ્લિશ લેંગ્વેજનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેનું નામ છે આર્ટિકલ્સ, તેની ચર્ચા કરશું. તો આર્ટિકલ્સની અંદર 3 આર્ટિકલનો સમાવેશ થાય છે. સૌથી ઉપર તમે જોઈ શકો છો એ, એન ને ધ, 3 આર્ટિકલ્સ છે. તેમાં ઇનડેફિનેટ એટલે કે અનિશ્ચિત, એ અને એન છે. ઇનડેફિનેટ, જેને ગુજરાતી ભાષામાં કહી શકાય અનિશ્ચિત, એ અને એન છે. ડેફિનેટ, એની આગળ શા માટે એને અનિશ્ચિત કહેવાય છે, એ અને એનને, તેની ચર્ચા આપણે આગળ જતા કરશું. પણ તમારે અત્યારે એટલું સમજી લેવાનું છે કે એ અને એન છે એ ઇનડેફિનેટ, ભાષાંતર મેં બાજુમાં આપેલ છે, અનિશ્ચિત આર્ટિકલ્સ છે. ત્યારબાદ ડેફિનેટ આર્ટિકલ્સ એટલે કે નિશ્ચિત આર્ટિકલમાં ધનો સમાવેશ થાય છે. એ અને એન, એ અને એનનો અર્થ છે એક અથવા કોઈ એક. જો એ અને એનનો અર્થ શું થશે? એક અથવા તો કોઈ એક. એવી વસ્તુ કે જેના વિશે આપણે કોઈ ચોક્કસ જાણકારી છે નહીં, એટલા માટે અનિશ્ચિત આર્ટિકલ્સ તરીકે ઓળખાય છે, અથવા તો અનિશ્ચિત આર્ટિકલ્સમાં એ અને એનનો સમાવેશ થાય છે. એ અને એન પછી હંમેશા એક વચન નામ જ આવે છે. ટૂંકમાં તો કે એક વચનના નામ એટલે કે નાઉનની આગળ જ એ અને એન આર્ટિકલ મૂકવામાં આવે છે. ત્યારબાદ એના 2 એક્ઝામ્પલ આપણે નીચે જોઈએ. તો ધીસ ઇઝ એ બુક, ભાષાંતર એનું એવું થશે કે આ બુક છે. તો તે સેન્ટેન્સમાં તમે જોઈ શકો છો કે બુકની આગળ એ આર્ટિકલ લાગ્યો છે. હમણાં જ મેં તમને વાત કરી એમ એ અથવા એનનો અર્થ શું થશે? એક અથવા કોઈ એક. અને બુક એટલે કે કોઈ પુસ્તક, ચોપડી. ધીસ ઇઝ એ બુક એટલે આ બુક છે. એનો આપણે એ નથી જાણતા, સેન્ટેન્સમાં આપણે બોલીએ છીએ અથવા તો અહીં લખેલું છે તો આપણે એ નથી જાણતા કે કઈ બુક, તેનું નામ શું, કોની છે. એ બુક બાબતની કોઈ પણ માહિતી છે એ આપણી પાસે ઉપલબ્ધ નથી, એવું સમજવાનું અત્યારે છે. એ બુક એટલા માટે એ આવેલ છે. ત્યારબાદ એટલા માટે એ આવેલ છે એવું નહીં, પણ એ અનિશ્ચિતમાં એનો સમાવેશ થાય છે. ધેટ ઇઝ અન અમ્બ્રેલા. સ્વર અને વ્યંજનના નિયમ પ્રમાણે અમ્બ્રેલા છે એની આગળ એન મૂકવામાં આવેલ છે. વાત સમજવાની એ છે કે શા માટે આ અનિશ્ચિત આર્ટિકલ્સમાં એ અને એનનો સમાવેશ થાય છે, બરાબર. તો અમ્બ્રેલા છે એના વિશે આપણને કોઈ સચોટ માહિતી નથી,
આપણે ખાલી એટલું જ કહીએ છીએ કે ધેટ ઇઝ અન અમ્બ્રેલા, સેન્ટેન્સ એટલું જ દર્શાવે છે કે તે છે એ છત્રી છે. પછી બાકી એનું કાંઈ બીજું છે એ વિસ્તૃત માહિતી આપણી પાસે છે નહીં, એવું આ સેન્ટેન્સ છે એ સાબિત કરે છે. એન છે એ સાબિત કરે. એ અને એન ફક્ત ગણી શકાય તેવા કાઉન્ટેબલ નાઉનની સાથે જ આવે છે. જો આર્ટિકલ એ અને એન છે એ ફક્ત ગણી શકાય તેવા કાઉન્ટેબલ એટલે જ ગણી શકાય તેવા નાઉન એટલે કે નામોની સાથે આવે છે. પછી અનકાઉન્ટેબલ નાઉન ત્યાં હોય તો એ અને એન આપણે મૂકી શકીએ નહીં. ત્યારબાદ ધ કે જે નિશ્ચિત આર્ટિકલ, ડેફિનેટ આર્ટિકલમાં જેનો સમાવેશ થાય છે. જો એની અંદર ધ એકવચન તેમજ બહુવચન નાઉનની સાથે વપરાય છે. એ અને એન જેવી રીતે એકવચન નાઉનની સાથે જ વપરાતા એમ ધ છે એ એકવચન તેમજ બહુવચન નાઉનની સાથે વપરાય છે. ગણી શકાય, ત્યારબાદ બીજો નિયમ એનો ગણી શકાય તેમજ ન ગણી શકાય તેવા નામની સાથે પણ આવે છે. જો આર્ટિકલ ધ છે એ કોઈ પણ પ્રકારનું નાઉન હોય, કાઉન્ટેબલ નાઉન ગણી શકાય એવું કે પછી અનકાઉન્ટેબલ નાઉન હોય, તેની સાથે ધ છે એ આવી શકે છે. ફોર એક્ઝામ્પલ, ધના એક્ઝામ્પલ આપણે જોઈએ તો ધીસ ઇઝ એ બુક, ધ બુક ઇઝ માઇન. અહીંયા તમે જોઈ શકો છો કે ધીસ ઇઝ એ બુક. પહેલું સેન્ટેન્સ છે એમાં બુકની પહેલાં છે એ આર્ટિકલ મૂકવામાં આવેલ છે. તો ન્યાય એ આવ્યો એ એના ઉચ્ચાર પ્રમાણે. બુકનો ઉચ્ચાર છે તે ગુજરાતી વ્યંજન બ, બુક એટલે ગુજરાતી વ્યંજન બ થી શરૂ થાય છે, એટલા માટે ત્યાં આર્ટિકલ એ મૂકવામાં આવ્યો. ત્યારબાદ એ જ બુકનો ઉલ્લેખ છે ફરી વખત જ્યારે સેન્ટેન્સમાં કરવામાં આવ્યો કે ધ બુક ઇઝ માઇન, કે બુક કોની છે તો કે માઇન. તો એટલા માટે બીજી વખત બુકની પહેલાં જ્યારે જો મેં અંડરલાઇન કરેલ છે આર્ટિકલ મૂકવામાં આવ્યો ત્યારે ખાલી જગ્યામાં કયો આર્ટિકલ મૂકેલ છે તો કે ધ. એમાં બે નિયમો લાગે છે કે એકને એક વસ્તુનું જ્યારે એકને એક સેન્ટેન્સમાં ફરી વખત એનો ઉલ્લેખ કરવામાં આવે, એક જ વાક્યમાં એક જ વસ્તુનો બીજી વખત ઉલ્લેખ કરવામાં આવે ત્યારે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. અને નિશ્ચિતતા દર્શાવે છે. આમાં બુક ઇઝ માઇન તો એ નિશ્ચિતતા દર્શાવે છે, એટલા માટે છે એટલા માટે નિશ્ચિત આર્ટિકલ છે. એટલા માટે નિશ્ચિત એટલે કે ડેફિનેટ આર્ટિકલ તેને ધને કહેવામાં આવે છે. ધ હંમેશા નિશ્ચિતતા દર્શાવતા નાઉનની જ આગળ લાગશે. ત્યારબાદ ધેટ ઇઝ અન એપલ. અન એપલ, એપલનો ઉચ્ચાર છે એ ગુજરાતી સ્વર પ્રમાણ થાય છે, એટલા માટે પહેલું વાક્ય છે એની આગળ એન આર્ટિકલ લાગ્યો એપલની આગળ, અને એ જ એપલની વાત ફરી વખત કરવામાં આવી ત્યારે ધ એપલ ઇઝ રેડ. કેવું છે સફરજન તો કે રેડ એટલે કે લાલ છે. તો એ લાલ છે એ સફરજનને દર્શાવવા માટે આવ્યું અને ત્યાં ધ મૂકાણો, એટલા માટે ધ છે એ ફરી વખત કહી દો કે નિશ્ચિત આર્ટિકલમાં સમાવિષ્ટ થશે. ત્યારબાદ પ્રોપર નિયમો હવે જોઈએ તો આર્ટિકલ એનો ઉપયોગ ક્યારે કરવો. આર્ટિકલ એ છે એનો ઉપયોગ ક્યારે કરવો તો એનો નિયમ છે એ નીચે લખેલ છે કે જો શબ્દની શરૂઆત ગુજરાતી વ્યંજનથી થતી હોય, જો એમાં લખેલ છે ધ્યાનથી સાંભળજો, જો શબ્દની શરૂઆત
ગુજરાતી વ્યંજનથી થતી હોય તો તેની પહેલાં આર્ટિકલ એ મૂકવો. તમારે આર્ટિકલ એ અને એનને ભણતી વખતે, ભલે તમે ભણો છો અત્યારે ઇંગ્લિશ જ, પણ આર્ટિકલ એ અને એનના નિયમો છે એ ગુજરાતી સ્વર અને વ્યંજન પ્રમાણે શીખવા. એ, ઈ, આઈ, ઓ, યુ એને છે એ યાદ રાખવા જાશો તો ઘણી વખત તો એવા શબ્દો આવે જે આપણને ભૂલ ખવડાવી દે. તો સીધો અને સિમ્પલ નિયમ યાદ રાખો કે ગુજરાતી વ્યંજનથી જો નાઉનની શરૂઆત થતી હોય, મૂકશો તમે નાઉનની પહેલાં જ. ઓકે, નામની પહેલાં જ. તો શબ્દની શરૂઆત જ્યારે ગુજરાતી વ્યંજનથી થતી હોય ત્યારે આર્ટિકલ એનો ઉપયોગ કરવો. એની પહેલાં આર્ટિકલ એ મૂકવો. ત્યારબાદ આપણે એના એક્ઝામ્પલ જોઈએ. તો જોઈએ એના એક્ઝામ્પલમાં તો કે એ બોય. બોય છે એનો ઉચ્ચાર છે, શબ્દનો ઉચ્ચાર છે બ થી, ગુજરાતીના બ પ્રમાણે શરૂ થાય એટલા માટે એની પહેલાં આર્ટિકલ એ આવે. એ પેન્સિલ. એ 1 રૂપી નોટ. ત્રીજો શબ્દ જે ઉપર આપેલો છે સૌથી ઉપર, એ 1 રૂપી નોટ. હવે જો તમે એ શબ્દનું ઓબ્ઝર્વેશન કરો તો એ ઓ થી શરૂ થાય છે. જો આપણે આ નિયમને એ, ઈ, આઈ, ઓ, યુ પ્રમાણે શીખીએ અને એને અનુસરીએ તો ખરેખર ભૂલ થવાની શક્યતા રહે. પણ જો ગુજરાતી વ્યંજનને યાદ રાખી લીધો હોય, ઓ, એન, ઈ, વથી છે એ શબ્દની બોલવાની શરૂઆત થાય છે એટલા માટે ત્યાં આર્ટિકલ એ આવશે. એ 1 રૂપી નોટ. એ યુનિટ. જો ફરી વખત યુથી શબ્દની શરૂઆત થઈ પણ ઉચ્ચાર છે એ ય ગુજરાતી વ્યંજનથી થયો એટલા માટે એ યુનિટ. એ યુનિવર્સિટી. ફરી એવું. એ યુરોપિયન. ફરી વખત યુરોપિયનમાં ઉચ્ચાર છે એ યથી શરૂ થાય છે એટલા માટે એ આર્ટિકલ એની પહેલાં લગાડવામાં આવેલો છે. અને આવા છે એ શબ્દો તમારે છે એ ઓબ્ઝર્વેશનમાં રાખવાને એની છે ઘરે પ્રેક્ટિસ કરવી. ત્યારબાદ એનનો ઉપયોગ. આર્ટિકલ એનનો ઉપયોગ અને એનો નિયમ. જો શબ્દની શરૂઆત ગુજરાતી સ્વરથી થતી હોય તો એન આર્ટિકલ આવે છે. ઓમાં જે વ્યંજનની શરૂઆત થતી હતી તો આપણે આર્ટિકલ છે એ મૂકતા હતા. એવી જ રીતે આમાં જો ગુજરાતી સ્વરથી શબ્દની શરૂઆત અથવા તો ઉચ્ચાર જેને કહેવાય થતો હોય તો આર્ટિકલ એન આવે છે. ફોર એક્ઝામ્પલ, અન અવર. અવર વચાશે અને એચથી છે તો એને હવર નહીં વચાય, દાંત કાઢતા નહીં. અન અવર. અન ઓનેસ્ટ. જો ફરી વખત એચથી છે હોનેસ્ટ નહીં વચાય, અન ઓનેસ્ટ. અન અમરેલા. ત્યારબાદ અન એમસીએ. જો આ એમસીએ છે એક પ્રકારનો કોર્સ છે, ડિગ્રી છે, પણ એમથી ભલે લખાતું હોય પણ બોલતી વખતે ગુજરાતી અથી એ વર્ડ્સની શબ્દની શરૂઆત થાય છે એટલા માટે એમસીએની પહેલાં પણ એન આર્ટિકલ મુકાશે. ત્યારબાદ અન એક્ટર. અન એક્ટર. એક્ટર એટલે હીરો, એનો સિમિલર વર્ડ થશે. અન ઈગલ. જો એક્સેટ્રા. આ બધા જે શબ્દોની શરૂઆત ગુજરાતી સ્વરથી થતી હોય તો તે નાઉનની પહેલાં અથવા તે શબ્દની પહેલાં છે એ આર્ટિકલ એન આવશે. એક વસ્તુ હું ક્યારનો શબ્દ બોલું છું કે એ શબ્દની પહેલાં તો એ શબ્દ હશે ને એ નાઉન જ હશે. આર્ટિકલનો સૌથી મોટો નિયમ એ છે કે નાઉનની પહેલાં જ લાગે મોસ્ટ ઓફ કેસમાં. ઓકે, વિશેષણની પહેલાંય લાગે પણ એ આપણે આગળ
જોશું. ધના ઉપયોગો. ત્યારબાદ એ અને એન પછી આપણે જોઈએ છીએ ધના ઉપયોગો. તો એમાં નિયમ નંબર 1 છે કે સમગ્ર વર્ગનું સૂચન કરવા. જો કોઈ પણ વર્ગ છે એને સૂચન કરતું વાક્ય હોય અને એમાં તમારે એરર્સ અથવા તો એને શું કહેવાય સુધારવાની થાય, એ ખોટું હોય અને એ સેન્ટેન્સને એક્ઝામમાં કરેક્ટ ધ એરર્સમાં પૂછી દે અને સુધારવાનું થાય, તો ત્યાં સમગ્ર વર્ગનું સૂચન કરતાં વાક્યની આગળ ધ આર્ટિકલ આવશે. અથવા તો તમારે કોઈ પણ જગ્યાએ લખવાનું થાય, એસેમાં લખવાનું થાય, પેરેગ્રાફમાં, કે આપણે જે ચિત્ર જોઈને પિક્ચર ડિસ્ક્રાઇબ કરીએ છીએ એની અંદર પણ તમારે સેન્ટેન્સ લખવાનું થાય. તો આર્ટિકલ ધ છે એ સમગ્ર વર્ગનું સૂચન કરવા માટે વપરાય છે. ફોર એક્ઝામ્પલ, ધ કાવ ઇઝ વેરી યુઝફુલ એનિમલ. એનું ભાષાંતર એવું થશે કે ગાય છે એ ખૂબ જ યુઝફુલ એનિમલ એટલે કે ઉપયોગી, યુઝફુલ એટલે ઉપયોગી, એનિમલ એટલે કે પ્રાણી છે. તો સમગ્ર ગાયની જાતિ છે એ બધા માટે અહીંયા આ વાક્ય છે એ લાગુ પડે, એ બધા માટે લખાયેલું છે. એટલા માટે ધ કાઉ છે, કાઉની આગળ ધ આર્ટિકલ મૂકવામાં આવ્યો છે. પ્રોપર એક ગાય કે કાળી ગાય કે લાલ ગાય એવું આમાં કાંઈ પ્રોપર સૂચવવામાં આવ્યું નથી. ઓકે, સમગ્ર વર્ગનું સૂચન. ગાય છે એની આખી જાતિ છે, પછી એમાં ગીર ગાય આવી જાય, એનું છે એ સૂચન કરવામાં આવેલું છે. અને બીજી કોઈ હોય તો એ પણ આવી જાય. એવી રીતે ધ ડોંકી ઇઝ અ હાર્ડ વર્કિંગ એનિમલ. ધ ડોંકી છે હાર્ડ વર્કિંગ એનિમલ એટલે કે આ ડોંકીની પ્રજાતિ છે એ ખૂબ જ હાર્ડ વર્કિંગ એનિમલ છે, સખત મહેનતુ પ્રાણી છે. ડોંકીનો મિનિંગ મને નથી લાગતું તમને કેવો પડે. ઓકે, તો આવી સમગ્ર વર્ગ અથવા જાતિનું સૂચન કરવા માટે છે એ ધ આર્ટિકલનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, ધ પુઅર એટલે કે ગરીબ લોકો. ફોર એક્ઝામ્પલ, ફરીથી ઉલ્લેખ કરવા. જો આની પહેલાં તમે ભણી ગયા હતા ને, એ જ ફરીથી ઉલ્લેખ કરવા મેં વાત કરેલી વિડીયોમાં. ધીસ ઇઝ એ પેન. એમાં એપલવાળું એક્ઝામ્પલ હતું. ધીસ ઇઝ એ પેન, ધ પેન ઇઝ બ્લુ. તો જો પહેલાં સેન્ટેન્સમાં કેની વાત કરવામાં આવે છે તો કે પેનની. એની પહેલાં આર્ટિકલ, પહેલાં સેન્ટેન્સમાં અલ્પ વિરામની પહેલાંનું સેન્ટેન્સ છે એમાં શું લગાડેલ છે તો કે એ, અને ત્યારબાદ એ જ પેનની આગળ શું લાગી ગયું છે તો કે ધ પેન ઇઝ બ્લુ. તો એકને એક પેનની વખત એકને એક પેનની વાત એકને એક વાક્યમાં જ્યારે બીજી વખત કરવામાં આવી કે પેન કેવી છે તો કે બ્લુ, તો ત્યારે એ પેનની પહેલાં આર્ટિકલ ધ મૂકાણો. ત્યારબાદ નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુનું સૂચન કરવા. ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલાં ફરી એક વખત નિયમ તમને સમજાવી દો કે નિશ્ચિત વ્યક્તિ, કોઈ પણ નિશ્ચિત વ્યક્તિ એટલે કે ચોક્કસપણે ખ્યાલમાં તરત આવી જાય કે આ જ વ્યક્તિની વાત કરે છે એને નિશ્ચિત વ્યક્તિ કહેવાય, કે આઈડિયા તરત આવી જાય. ત્યારબાદ વસ્તુનું સૂચન કરવા એટલે કે નિશ્ચિત વસ્તુનું સૂચન કરવા. તમે એક્ઝામ્પલ જોશો ને એટલે સમજી જશો. ત્યારે આર્ટિકલ છે એ ધનો ઉપયોગ થાય છે વાત જ્યારે નિશ્ચિત વ્યક્તિ અથવા વસ્તુની આવે ત્યારે. જો કોલ ધ બોય હુ વોઝ વેઇટિંગ આઉટસાઇડ, એ થોડું કપાણું છે ત્યાં આઉટસાઇડ લખેલ છે. કોલ ધ બોય હુ વોઝ વેઇટિંગ આઉટસાઇડ, કે એ ભાષાંતર એવું થશે એનું કે એ બોય એટલે કે એ છોકરાને બોલાવો, હુ એટલે કે જે, વેઇટિંગ આઉટસાઇડ કે જે બહારના ભાગમાં, બહારની તરફ છે એ વેઇટ કરી રહ્યો હતો. વોઝ હતો. ઓકે, તો કયો છોકરો તો કે એ જ છોકરો
કે જે છે ને એ બહારના ભાગમાં છે ને એ વેઇટ કરતો, એમાં કોઈ બીજાનો સમાવેશ ન થાય. તો બોયની પહેલાં આર્ટિકલ કયો લગાડવામાં આવ્યો? તો કે ધ. એટલે કોઈ પણ બાબત જ્યારે ચોક્કસતાથી દર્શાવવામાં આવે, પછી એ વ્યક્તિ હોય કે વસ્તુ હોય, તો ત્યારે એની પહેલાં આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. અજોડ વસ્તુઓ માટે, જો ત્યાર પછીનો નિયમમાં ધ્યાન આપો, અજોડ વસ્તુઓ માટે એટલે કે જેની કોઈ બીજી જોડ ના હોય એને કહેવાય અજોડ. અજોડ નહીં, અજોડ. ધ સન, તો આપણું જે બ્રહ્માંડ છે એમાં સન એટલે સૂર્ય જેવો બીજો કોઈ સૂર્ય છે નહીં, એટલા માટે ધ સન. ધ સ્કાય, ધ અર્થ, બ્રહ્માંડમાં ક્યાંય એવી પૃથ્વી બીજી આપણે જ્યાં રહીએ છીએ એવી પૃથ્વી પણ છે નહીં. તો આ બધી અજોડ વસ્તુઓ છે, સ્કાય, અર્થ, સન. તો આવી અજોડ બેનમૂન વસ્તુઓ હોય કે જેની બીજી જોડ ન હોય ક્યાંય, એની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે. જો હું તમને ત્યારબાદ આપણે આગળના નિયમની વાત કરતા હતા કે વિશેષણની આગળ કોઈ પણ વિશેષણ છે, ઘણી વખત ડિગ્રીનો ટોપિક આપણે આગળ ભણશું તેની અંદર તમને વિશેષ માહિતી મળશે કે ભાઈ વિશેષણની આગળ છે હંમેશા ધ આર્ટિકલ મૂકવામાં આવે છે. તો એના એક્ઝામ્પલમાં લખેલ છે કે મનન ઇઝ ધ ટોલેસ્ટ બોય. જો ટોલેસ્ટ વિશેષણ છે એની આગળ આર્ટિકલ ધ લાગેલ છે. મનન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ સ્કૂલ. તો બોય છે એને ટોલેસ્ટ છે એ શું નામના અર્થમાં વધારો કરે, એને શું કહેવાય? વિશેષણ. તો વિશેષણની પહેલાં શું આર્ટિકલ લાગેલ છે? ધ. ભાષાંતર આ વાક્યનું એવું થશે કે મનન છે એ ઇન ધ સ્કૂલ, એ સ્કૂલમાં સૌથી ટોલેસ્ટ એટલે કે ઊંચો છોકરો, બોય એટલે કે છોકરો છે. ત્યારબાદ રિવર્સ, માઉન્ટેન, ઓશિયન્સ, બેઝ એટલે કે ખાડીઓ ના નામની આગળ ધ મૂકવું. રિવર્સ એટલે કે નદી, માઉન્ટેન એટલે પર્વતો, ઓશિયન્સ એટલે કે મહાસાગરો, બેઝ એટલે ખાડીઓ. આ વગેરે પ્રકારના નામ હોય તો એની આગળ પણ આર્ટિકલ ધ મુકાય છે. એના એક્ઝામ્પલમાં જોઈ લઈ. ધ ગંગા રિવરનું નામ છે, એની પહેલાં ધ મૂકેલ છે. ધ હિમાલયા અથવા તો ધ હિમાલય પર્વત છે એની પહેલાં પણ આર્ટિકલ ધ આવે. પછી ગમે તે પર્વતનું અથવા ગમે તે નદીનું નામ હોય. ત્યારબાદ ધ ઇન્ડિયન ઓશિયન એટલે કે હિન્દ મહાસાગર. ધ બે ઓફ બેંગાલ, બે એટલે કે ખાડી, બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડી, એની પહેલાં પણ ધ આર્ટિકલ મૂકેલ છે. ત્યાર પછીનો નિયમ છે ભૌગોલિક વિસ્તાર માટે. કોઈ પણ ભૌગોલિક વિસ્તાર હોય તો એના નામની પહેલાં પણ આર્ટિકલ છે એ ધ વપરાય છે. ફોર એક્ઝામ્પલ એની અંદર ધ્યાન આપજો. ધ ગુજરાત આપણું રાજ્ય છે એ ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ તમે નામ જુઓ તો એની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય. ધ USA, ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા, ધ UK. આ બધા ભૌગોલિક વિસ્તારો છે એના નામની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે. ત્યાર પછી પવિત્ર પુસ્તકો, મહાકાવ્યોના નામની આગળ. પવિત્ર પુસ્તકો એટલે આપણા ગ્રંથો છે અથવા મહાકાવ્યો જે લખાયેલા છે એના નામની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય. જો એની અંદર ધ રામાયણ, ધ બાઇબલ, ત્યારબાદ છે નેશનાલિટીઝ, પોલિટિકલ પાર્ટીઝ, પીપલ્સ ઓર્ગેનાઇઝેશન, હિસ્ટોરિકલ પ્લેસ વગેરેના નામની આગળ છે આર્ટિકલ ધ મુકાય છે. નેશનાલિટીઝ એટલે નાગરિકતા. તો નીચે તમે ઉદાહરણમાં જોઈ શકો છો ધ ઇન્ડિયન. ઇન્ડિયન એટલે કે ભારતીય. આપણી બધાની નાગરિકતા શું છે? તો કે ભારતીય. તો આવી કોઈ પણની નાગરિકતા હોય તો એની પહેલાં છે એ આર્ટિકલ ધ આવે. ત્યારબાદ
પોલિટિકલ પાર્ટીઝ એટલે કે રાજનૈતિક પાર્ટીઓ છે. ફોર એક્ઝામ્પલ જો નીચે આપેલ છે ધ નેશનલ કોંગ્રેસ, ફોર એક્ઝામ્પલ બીજેપી હોય તો એને આપણે ફૂલ ફોર્મમાં લખતી વખતે છે એ આર્ટિકલ ધ આવે. ત્યારબાદ પીપલ્સ ઓર્ગેનાઇઝેશન, આવી કોઈ પણ સંસ્થાઓ છે, ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થાઓ હોય, ફોર એક્ઝામ્પલ ધ યુનેસ્કો, તો એની અંદર છે આર્ટિકલ ધ મુકાય છે. ત્યારબાદ હિસ્ટોરિકલ પ્લેસ એટલે કે ઐતિહાસિક સ્થળો છે એના નામની પહેલાં પણ છે આર્ટિકલ ધ મુકાય છે. ધ તાજમહેલ એનું એક્ઝામ્પલ છે નીચે, ધ તાજમહેલ. આવા કોઈ પણ નિયમ પ્રમાણે પાર્ટીઝ હોય, નેશનાલિટીઝ હોય તો વગેરેના નામની આગળ આર્ટિકલ ધ મુકાય છે. ન્યૂઝપેપર, કોઈ પણ ન્યૂઝપેપરના નામની પહેલાં નેમ્સ ઓફ ટ્રેન્સ એટલે કે ગુજરાતીમાં કહીએ તો રેલગાડી જેને કહેવાય, અગ્નિરથ. નેમ્સ ઓફ ટ્રેન્સ, રોડ, સ્ટ્રીટ વગેરેના નામની આગળ છે એ પણ આર્ટિકલ ધ મુકાય છે. એના એક્ઝામ્પલ જોઈ લે ન્યૂઝપેપરમાં તો કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનનું નામ છે, ધ ગાંધી રોડનું નામ છે, અથવા તો કોઈ પણ સ્ટ્રીટનું નામ ક્યાંય ઉલ્લેખ કરવાનું થાય તો એની પહેલાં પણ આર્ટિકલ ધ મુકાય છે. ઓર્ડિનલ નંબર્સ ત્યાં લખેલ છે NUMBER સાથે. ઓર્ડિનલ નંબર્સ છે એની સાથે પણ આર્ટિકલ ધ મુકાય છે. ઓર્ડિનલ નંબર્સ એટલે કેવા તો કે નીચે એક્ઝામ્પલ આપ્યું ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, બરાબર. આવા જે ઓર્ડિનલ નંબર્સ છે, ધ થર્ડ, આગળ હાઈલા જ આવે એમ ઓર્ડિનલ નંબર્સ એને કહેવાય. એની પહેલાં પણ ધ આર્ટિકલ મુકાય છે. ત્યારબાદ તુલના અથવા તો સરખામણી માટે કોઈ પણ વ્યક્તિની કોઈ બીજી વ્યક્તિ અથવા તો કોઈની સાથે સરખામણી કરવી હોય, કોઈ પણની સાથે સરખામણી કરવી હોય ત્યારે આર્ટિકલ ધનો ઉપયોગ કરાય છે. જો એનું એક્ઝામ્પલ તેંડુલકર ઇઝ ધ ગોડ ઓફ ક્રિકેટ. તેંડુલકરની સરખામણી અથવા તુલના કેની સાથે કરવામાં આવી છે તો કે ક્રિકેટના ભગવાનની પહેલાં. તો ગોડની પહેલાં છે આર્ટિકલ ધ મૂકવામાં આવે છે. તો આ હતો તમારો આર્ટિકલનો ટોપિક, અને સારી રીતે ઘરે છે એ આર્ટિકલની કોઈ પણ ઇંગ્લિશ ગ્રામરની બુક છે એ તમે વસાવી શકો છો અને ત્યારબાદ આર્ટિકલની છે એ પ્રેક્ટિસ કરી શકો છો. ઓકે, થેન્ક યુ.